હેલો મિત્રો, તો તમને બધાને જય દ્વારકાધીશ. અને હમણાં મેં મારા રૂમમાં હતો, જે રૂમ લીધું હતું દોસ્તારના ઓળખાણ પરથી હતું ને બધું કરાવ્યું હતું અરેન્જમેન્ટ. બાકી છે આ મારું પટપટિયું, અમારી રિક્ષા. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ નાગેશ્વર, જે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે. ભગવાન શિવના મંદિરે પહેલાં જઈએ, બરાબર ને? ત્યાંથી પછી આપણે બેટ દ્વારકા જઈશું અને ત્યાંથી બધી રૂકમણી મંદિર રહેશે અને પછી ગોમતી તળાવ રહેશે. ઓલ દેર આર બધું સિમ્પલી કપાતું રહેશે. બાકી અત્યારે જો અમે કહું ને ફાસ્ટમાં અમે કરીએ છીએ, કેમ કે આ બધું બહુ જ દૂર છે. આપણે હવે કટ ટુ કટ હવે કરીએ છીએ, જોઈએ કેટલા ધામ તલક આપણે કવર કરી શકીએ, બરાબર ને? તો મળું તમને નાગેશ્વર. હેલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છે નાગેશ્વર ધામ, જે ભગવાન શિવનું મંદિર છે મોટું. કાફી સુંદર દેખાય છે અને 12 જ્યોતિર્લિંગમાંથી આ એક જ્યોતિર્લિંગ આવે છે. અને આ આપણા કાઠિયાવાડી ટાઈપ ટટડિયું કાફી સુંદર દેખાય છે. તો ચલો હું દર્શન કરું અંદર અને તમને દેખાડું અંદર. હેલો મિત્રો, તો દર્શન કુસુમ મંગલિત થઈ ગયા અને આ રહ્યું આપણું મંદિર, જે કાફી સુંદર દેખાય છે. અને આ રહી શંકર ભગવાનની પ્રતિમા. ભાઈ બહુ જ સુંદર છે ને બહુ જ સહી લાગે છે. અને આ અમારા દોસ્તાર લોકોની ફોટો શૂટિંગ ચાલે છે. ચલો તો હું તમને મળું બારે મારા ફટફટિયા પાસે, અને ત્યાંથી આપણે આગલું ડેસ્ટિનેશન સિલેક્ટ કરીએ, હે ને? હેલો મિત્રો, તો જરાક આમ નાસ્તો કરવાનો સમય થયો, તો આપણે ગુજરાતની ફેમસ ડિશ જે ભૂંગળા બટેકા છે એ ખાઈએ છીએ. જો બાકી અડધા સ્નેપ નીકાળે છે અને અડધા અહીંયા જ જમે છે. બાકી વ્યંજનનું બધું ચાલ્યા રાખે છે નોર્મલી. તો જમીને મળું, હે? અને તીખા હશે તો મજા આવશે ખાવાના. તમે મને કમેન્ટમાં જણાવજો કેટલા લોકો ખાધેલા છે ભૂંગળા બટેકા, હે ને? આપણી સવારી છે મિત્રો, જે નાગેશ્વર જ્યોતિર્લિંગથી નીકળી ગઈ છે. હવે નેક્સ્ટ ડેસ્ટિનેશન છે જે ગોપી તળાવ છે, તો ત્યાં મળું તમને, હે ને? લો મિત્રો, તો આપણે પહોંચી ગયા છે ગોપી તળાવ, જે નાગેશ્વર મહાદેવથી 4 કિલોમીટર દૂર છે. બાકી કાફી સુંદર છે ભાઈ. અને આ કહાનીઓ બી છે, જે ભગવાન કૃષ્ણ જે ગોપીઓના વસ્ત્ર લઈ જતા. બાકી સુંદર છે ને આમ સરળ છે ને કેવું મસ્ત દેખાય છે ભાઈ. બધું જોવાલાયક છે. બાકી દ્વારકામાં તો ઘણી જગ્યા છે જોવાલાયક અને ફરવાલાયક છે. બહુ મસ્ત દેખાય છે. જો તમે જોઈ શકો છો, આજે અમારે બેટ દ્વારકા જવાનું છે. ત્યાં હવે શું થાય, બરાબર ને? સાંજ થઈ ગઈ છે, સાંજ ઘણી થઈ ગઈ છે. પહોંચાય કે નહીં, મેન તો રૂટ હજી બહુ લાંબો છે. હજી આપણે ખાલી 2 પ્લેસ એક્સપ્લોર કરી છે. જોઈએ હવે, ચલો હું તમને દેખાડું જરાક હજી નજારા, હે ને?
મિત્રો કેવું શાંત લાગે છે અને ભાઈ જોવા લાયક છે બધું. આ ભાઈ આ ગોપી તળાવ છે અને ત્યાંનો નજારો છે બધો. અમારી સવારી છે જે નીકળી ગઈ છે ગોપી તળાવથી. હવે નેક્સ્ટ ડેસ્ટિનેશન છે જે બેટ દ્વારકા છે. તો મળું તમને. હેલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છે સુદર્શન સેતુ બ્રિજ અને લોકેશન છે બેટ દ્વારકા. ભાઈ કાફી સુંદર બનાવ્યું છે, જે ઉપર મોરપંખ ખૂબ જબરદસ્ત બનાવ્યું છે. હેલો મિત્રો, તો હું અત્યારે છું બેટ દ્વારકા અને મોબાઈલની પરમિશન છે નહીં એટલે હું પગે પડીને આવી ગયો છું. અને સામે રહ્યું આપણું સુદર્શન સેતુ, જે કાફી સુંદર લાગે છે, બહુ જ મસ્ત લાગે છે. હમણાં જ અમે ત્યાંથી નીકળ્યા. ભાઈ જોવા જેવું છે ભાઈ. દ્વારકા એટલે ભાઈ બહુ જ મસ્ત છે. અને શ્રી કૃષ્ણ આયા એમની રાણીઓ સાથે રહેતા, મતલબ એકદમ દ્વીપ છે આખું. આખું કહેવાય ને દ્વીપ છે, એકદમ આઇલેન્ડ ટાઈપ છે. પહેલાં તો પ્રવાસો હોડીઓથી આવતા હતા, પણ અત્યારે બ્રિજ બનાવી નાખ્યું છે, જે 2024ના ફેબ્રુઆરીમાં આનું ઉદ્ઘાટન થયું હતું. બાકી કાફી સુંદર છે ભાઈ, જોવા જેવું છે અને બહુ જ મસ્ત છે. બાકી એન્ડ તો આ નથી, હજી ઘણા બધા મંદિરો છે. એન્ડ તો આ હું ન કહી શકું, હજી બહુ છે. હજી અમે કેટલા સ્થળ નાગેશ્વર મહાદેવ કર્યું, પછી ગોપી તળાવ કર્યું અને બેટ દ્વારકા. હવે આની આગળ હજી ઘણા સ્થળો છે, જોઈએ આપણે જોતા જઈએ કેટલા સ્થળો છે. બાકી હું તમને દ્વારકાધીશનું મંદિર દેખાડીશ, એ કવર કરી નાખવાનું છે. અને બીજું છે આપણે મેઇન તો દ્વારકાની ગલી ગલીએ ફરશું મસ્ત, જેમાં કણ કણમાં વસેલા છે શ્રી કૃષ્ણ, બરાબર ને? તો મળું તમને નવા સ્થળ પર. હવે આપણું નેક્સ્ટ ડેસ્ટિનેશન છે જે ભીમરાળા મોગલધામ છે. તો મળું તમને ત્યાં. અને તો આપણે હવે પહોંચી ગયા છે ભીમરાળા માં મોગલમાના મંદિરે. કહેવાય છે માતાજીનું આ જન્મ સ્થળ છે અને કાફી સુંદર મંદિર છે. તો આપણે મંદિરની અંદર જઈએ અને મળું તમને ત્યાં. હે ને રાત ઘણી થઈ ગઈ છે અને અમારી સવારી છે જે નીકળી ગઈ છે. મારા દર્શન જે કુશલ મંગલી થઈ ગયા છે. તો મળું તમને મોર્નિંગમાં ભદ્રકાળી ચોક પાસે, બરાબર ને? હેલો મારા વાલા મિત્રો, તો અત્યારે સવારના 6 વાગવા આવ્યા છે અને અમે જઈએ છીએ દ્વારકાધીશના મંદિરે. બાકી હું તો લેટ આવ્યો હતો, પછી લાસ્ટ અમે માતાજી મોગલમાના દર્શન કર્યા, પછી લાસ્ટ પછી બધું ફરીને પછી અમે આવી ગયા હતા. બાકી બધું તમને કહીશ, આ બ્લોગની એન્ડમાં કહીશું કે ક્યાં ક્યાં ફર્યા અને કેટલો સમય લાગ્યો. અને અત્યારે અમે દ્વારકાધીશના મંદિરે જઈએ છીએ અને ત્યાં તમને મળું તમને, હે ને? સવારની વાઇબ છે જે સરસ આવે છે. હેલો મિત્રો, તો હું છું અત્યારે ગોમતી તળાવની પાસે અને અમારા દર્શન છે
જે થઈ ગયા છે, દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે, કુશલ મંગલી દર્શન થઈ ગયા છે અને ત્યાં બી મોબાઈલ નટો હલાવો. બાકી એક નંબર મંદિર છે ભાઈ, તમે જોવા જેવું છે ભાઈ, એકદમ સુંદર છે, પ્રાચીન મંદિર છે અને ઘણી માન્યતા છે અને ઘણી કહાનીઓ છે. મેં તો કહું છું એક મેં નાનકડો ક્લિપ વિડીયો રાખીશ, એ વિડીયોમાં તમને આખી દ્વારકા નગરીનું હું બધું ક્ષેત્ર બતાડીશ. ચલો મિત્રો, હું તમને દ્વારકા નગરીના થોડા દ્રશ્ય બતાડી દઉં. દ્વારકા એટલે ભગવાન શ્રી કૃષ્ણની રચેતી નગરી છે. દ્વારકા એટલે જ્યાં ગોમતીનું ઘાટ અને નાગેશ્વર શિવ મંદિર છે. દ્વારકાનો અર્થ છે દ્વાર એટલે દરવાજો અને કાનો અર્થ છે કૃષ્ણ. કેમ કે આ ભગવાનની રચેતી નગરી છે તે સુંદર જ હોય અને બ્રહ્માંડનો ભૂલોક બી કહે છે. જે વ્યક્તિ દ્વારકાધીશની ધજાના દર્શન કરી લે એ પોતે રણછોડ રાયના બી દર્શન કરી લે છે. કેમ કે મિત્રો આ દ્વારકા નગરીની વાત જ અલગ છે અને ખૂબ જ સુંદર છે. ચલો મિત્રો, હું તમને દ્વારકા નગરીના થોડા દ્રશ્ય બતાડી દઉં. શ્રી કૃષ્ણની લીલા અને એમની દ્વારકા નગરીનું તો બધાને ખબર હશે, તો આપણે તેમની નગરી જોઈએ હે ને, જેમાં કણકણમાં વસેલા છે શ્રી કૃષ્ણ. હેલો મિત્રો, તો હું છું અત્યારે સુદામા સેતુ પાસે. અત્યારે તો સુદામા સેતુ બંધ છે એટલે બીચ પાસે તો જઈ શકે એવું છે નહીં. બાકી અમે ગોમતી તળાવ ફર્યા, પછી આપણે બેટ દ્વારકા છે, પછી નાગેશ્વર મહાદેવ છે, પછી ગોપી તળાવ છે. ગોપી તળાવ પછી અમે ગયા મિત્રો મોગલધામ, જે ભીમરાળા પાસે આવ્યું તે કર્યું. પછી સવારે અમે દ્વારકાધીશના મંદિર, પછી બધા સ્થળ ફરીને પછી હું છું તમારી સામે. અને ભાઈ બધું કટ ટુ કટ હતું, પોસિબલ નહોતું તો બી અમે કર્યું. અને તમે જુઓ ને ભાઈ, બહુ જ મજા આવ્યું છે. અહીંયા આવો તો આમ લાગે એવું છે, આમ જબરદસ્ત. બાકી હું મારો બ્લોગ છે આયા તક જ રાખું છું. હોટલની વાત કરું તો બેસ્ટ છે. અમે ચેકઆઉટ કર્યું હતું, આમાં દોસ્તારના કારણે બધું છે ને સસ્તામાં પટી ગયું હે ને, એ બધું મસ્ત થઈ ગયું. તો હું તમને મળું નવા વિડીયોમાં, નવા સફરમાં હે ને. અને બ્લોગ કેવો લાગ્યો તમારે કહેજો, બરાબર.